નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। દેશપ્રેમની ભાવના અને ઓપરેશન સિંદૂર દરમિયાન ઘવાયેલા ભારતીય સેનાના જવાનો માટે ઉપલેટા KGN તેમજ કિંગ સ્ટાર ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પીરે તરીકે સૈયદ આબા મુઝમિલ બાપુના જન્મદિવસ નિમિત્તે ઓપરેશન સિંદૂર અંતર્ગત ઘવાયેલ ભારતીય સેનાના વીર જવાનો તેમજ જરૂરિયાતમંદ લોકો માટે ઉપલેટા શહેરમાં સતીમાની ડેરી સમાજ ખાતે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજ દ્વારા દેશપ્રેમની ભાવના અને હિન્દુ મુસ્લિમની એકતા અને અખંડિતતાને ભાવનાને કાયમ જાળવી રાખવા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પડાલિયા, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા સહિત તમામ સમાજના આગેવાનો, રાજકીય સામાજિક હોદ્દેદારો, મુસ્લિમ સમાજના વિવિધ આગેવાનો, યુવાનો, વડીલો, મહિલાઓ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જરૂરિયાતમંદ લોકો માટે બ્લડ ડોનેટ કરી દેશપ્રેમની ભાવના અને ભારત દેશના વીર જવાનોની રક્તની જરૂરિયાતને ધ્યાનમાં રાખી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં 211 રક્તની બોટલો એકત્રિત કરી આશા બ્લડ બેંક પોરબંદરને અર્પિત કરાઈ હતી અને આવનારા દિવસોમાં હજુ આવા ભવ્ય કાર્યક્રમો કરી વધુને વધુ રક્ત બોટલો એકત્રિત કરી જરૂરિયાતમંદ લોકોને આપવા કટિબદ્ધ રહેવા જણાવાયું હતું। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। મત્સર લંબા, ઉપલેટા। આજ રોજ તારીખ 18/5/2025 રવિવારના રોજ ઉપલેટાની મુસ્લિમ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ, ખાસ કરીને કિંગ સ્ટાર ગ્રુપ અને KGN ગ્રુપ તથા મુસ્લિમ સમાજના નવયુવાનો દ્વારા એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું। આ રક્તદાન કેમ્પના આયોજન માટે ઓપરેશન સિંદૂરમાં મળેલ વિજય અને એને વધારવા માટે તથા અમારા પીરે તરીકત આબા મુઝમિલ બાપુનું આજે જન્મદિવસ હોય એની ખુશીમાં અને ઓપરેશન સિંદૂર દ્વારા જે વિજય મળેલો હતો એ બમણી ખુશી વ્યક્ત કરવા માટે એક મેગા રક્તદાન બ્લડ કેમ્પનું આયોજન કરેલું હતું।